કૃષિ વિજ્ઞાન કેન્દ્રના 50 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે રાંધેજા ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સેમિનાર યોજાયો। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે દેશના દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ 23 થી 28 સપ્ટેમ્બર 2024 દરમિયાન ખેડૂત સ્વર્ણ સ્મૃદ્ધિ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રે રાંધેજા ખાતે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રે નવીનતમ તકનીકો અને પ્રાકૃતિક ખેતી વિષય અંતર્ગત ખેડૂત સેમિનાર યોજાયો હતો, જેમાં વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના ડોક્ટર વી.કે. ગર્ગ, કૃષિ નિષ્ણાંત નરેન્દ્રભાઈ મંડેર, પ્રાતેનમાં પ્રાકૃતિક ફાર્મ સિહોલી મોટી, રાંધેજાના કોર્પોરેટર રઘુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમજ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં મોટી આદ્રજા, જલુંદ, પલ્યડ અને ડીંગુચા સહિતના ગાંધીનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત રાધાબેન ચૌધરી તેમજ કેન્દ્રના સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું। મંદિર છે મારું ફાર્મ અને મારું ટોટલી નેચરલ ફાર્મિંગ છે। ધેર ઇઝ વાસ્ટ ડિફરન્ટ બિટવીન કેમિકલ, ઓર્ગેનિક એન્ડ નેચરલ। આપણે અત્યારે ખેડૂતોના એક મગજમાં છે કે ઓર્ગેનિક જૈવિક ખેતી, આ ટોટલી પ્રાકૃતિક ખેતી, દેશી ગાય અને દેશી બીજ દ્વારા જ ઉત્પાદન થાય છે અને આ બધા જ બિયારણો દેશી બીજ મારી કુલ બીએસસી એગ્રી છું, પશુપાલન ખાતામાં ઓફિસર હતો। 2019 આ પ્રાકૃતિક ખેતીની મુહિમમાં જોડાયો છું ગવર્નર સાથે અને સંપૂર્ણ ફાર્મના જ પ્રોડક્શન મારે 4 ફાર્મ છે। આ પ્યોર ગાયનું ઘી છે, એ સિંગ તેલ છે, પ્યોર સિંગ તેલ છે। મારી જ મગફળી કોઈ એમ કહેતો કે G20 તો એ નેચરલ ફાર્મિંગ નથી। જો તમે એક સેજ વડાડ વાંધો તમે સેજ શું હવે ને શું કહો, એ નેચરલ છે। ગાયનું ઘી કોઈ ખેડૂતને એમ કહેતો હોય કે હું 1200 કે 1800 વેચું, એ ગાયનું ઘી નહીં હોય। ગાયની અંદર 3.5 થી 4 ફેટ હોય। 24 લીટર ગાયનું દૂધ થાય ત્યારે 1 કિલો ઘી બને। હવે 100 રૂપિયા ગાયનું દૂધ વેચાતું હોય તો 2400 થી નીચે મળે નહીં। બીજું, આ બધા જ નેચરલ, માનો કે આ દાળ છે તો નેચરલ, અત્યારે તમે કોઈ પણ બજારમાં ફ્લેટ હશે, આમાં ખાડો હશે। બીજું, આની બ્યુટી પાર્લર નહીં હોય પણ આ સ્વાદ અને સુગંધ છે। એટલે પ્રાકૃતિક ખેતી છે માત્ર દેશી બીજ અને દેશી ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રથી જે 5 આયામો છે એના દ્વારા જ થાય છે અને આ બધા કરતા હેલ્ધી છે। જી, હવે ફોર યોર ઇન્ફોર્મેશન એક બીજું આપે કહ્યું એટલે હેલ્ધી, તંદુરસ્તી માટે, કેન્સર, બીપી, ડાયાબિટીસ માટે ઇટ્સ ઓકે, પણ મેઇન મુદ્દો એ છે કે ખેડૂતો એવું કરે છે કે જીવામૃત અને ઘન જીવામૃત નાખી દે એટલે પ્રાકૃતિક ખેતી થઈ ગઈ। તો તમારી જાણ માટે, આપના જાણ માટે કહું, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા, આચ્છાદન એટલે ઓછાડ અને મિશ્ર પાક 6 આયામ કરો એટલે પૂરેપૂરી થાય। અને બીજું, ક્યારેય પ્રોડક્શન ઘટતું નથી, પણ બધા આયામ પરફેક્ટલી કરવા પડે। એની ક્વેશ્ચન મેડમ? અને મારું એક દર્શની ફાર્મ છે સાહેબો, મને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સફળ ખેડૂત એવોર્ડ મળ્યો છે। હર્ષાબા તો ઘણીવાર આવે છે, કલેક્ટરશ્રી પણ આવી ગયા છે, મંત્રીશ્રી પણ આવી ગયા છે અને આ બધું જ અત્યારે હું લાઈવ જ લઈ આવ્યો છું, ત્યાંથી થોડું લેટ થયું છે। જી ઓકે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।